તો આજે આપણે બનાવીશું ધાણી મમરાનો ચેવડો. તો તેના માટે આપણે પહેલા સ્પેશિયલ મસાલો બનાવીશું. તો તેના માટે આપણે દળેલી વરિયાળી લઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી અને 2 ચમચી જેટલી આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું. હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી અને આપણો મસાલો બની અને રેડી છે. તો મેં ચેવડો બનાવવા માટે આપણે એક પેન લઈને તેમાં 4 ડાકલી જેટલું આપણે તેલ એડ કરીશું. અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડા સિંગના દાણાને એકદમ સરસ ફ્રાય કરી લઈશું. સિંગદાણા થોડા ફ્રાય થઈ જાય એટલે તેમાં રાઈ અને થોડા કટિંગ કરેલું લીલું મરચું અને હિંગ એડ કરી દઈશું અને તેનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે તેલમાં થોડી હળદર એડ કરી દઈશું. પછી આપણે તેમાં 2 કપ જેટલી ધાણી એડ કરી દઈશું. સાથે જ આપણે તેમાં 2 કપ જેટલો મમરા એડ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે બધો જ મસાલો આપણે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણો ધાણી મમરાનો ચેવડો બની અને રેડી છે. તો આને ગરમા ગરમ આપણે ચા સાથે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણો ધાણી મમરાનો ચેવડો.